સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એગ્લિંકન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યો। આ ચર્ચ સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખાય છે અને સુરતનું સૌથી જૂનું એગ્લિંકન ચર્ચ મનાય છે। સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત 200 વર્ષ જૂનો ઐતિહાસિક એગ્લિંકન ચર્ચમાં આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણીનું કેન્દ્ર બન્યું છે। આ ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જ્યોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું। ચર્ચમાં 200 વર્ષ જૂની બાઇબલ અને 200 વર્ષ જૂની બેન્ચ આજે પણ સાચવી રાખવામાં આવી છે। ઐતિહાસિક ધાર્મિક સ્થળે દેશ વિદેશથી પ્રવાસીઓ અને ધાર્મિક યાત્રાળુઓની અવરજવર રહે છે। ચોક બજારના ઐતિહાસિક ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પારંપરિક ધૂમધામથી નાતાલ પર્વ મનાવવામાં આવી રહ્યો છે। ચર્ચને રંગબેરંગી લાઇટથી સજાવવામાં આવ્યો છે। આ ચર્ચ સુરતના ઐતિહાસિક વારસાનું જીવંત સાક્ષી છે અને શહેરની સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાનું પ્રતીક બની રહ્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ રેવરન ઉદયકુમાર ભાદરુ છે અને હું સીએનઆઈ ક્રાઇસ્ટ ચોક બજારમાં પ્રિસ્ટ તરીકેની સેવા આપું છું। આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી માનવ જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે, કારણ કે આજના દિવસને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને એટલે નાતાલ તરીકે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને હર્ષો ઉલ્લાસથી સમસ્ત ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુયાયીઓ ઉજવે છે। આજના દિવસે તેઓ પ્રભુ મંદિરમાં જઈને આરાધના કરશે, પ્રાર્થના કરશે, પ્રભુના વચનોનું મનન કરશે અને એકબીજાને મળીને આનંદથી ઉમંગથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપશે। પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પૃથ્વી પર એ ખૂબ જ અદ્ભુત છે અને વિશેષ કરીને ઈશ્વર હોવા છતાં માનવ દેહ ધારણ કરીને તેઓ આ પૃથ્વી પર આવ્યા કે સમસ્ત જગતના લોકોને શાંતિ, કરુણા, પ્રેમનો, એકતાનો સંદેશો આપે, ધારણ આપે, મોક્ષ આપે, પાપોની માફી આપે।